અલ્યા સર શું કરો તમે? એટલે કઈ રે લે તમે ધોરણ 10 માં તમારે આટલું વસ્તુ જોવાની જરૂર નહીં. તમારે અહીંયા આવી જાવ, તમને એક માર્કનો એમસીક્યુ બતાવી દઉં છે. 2026 માં બોર્ડની અંદર પૂછાવાનો છે વિદ્યાર્થી મિત્રો. શું તમારે જોવો છે? જોઈએ છે. આવી જાવ વિદ્યાર્થી મિત્રો, તમારો એક માર્ક હું પાકો કરાવી દઈશ. ચેપ્ટર નંબર 1 ધોરણ 10 એમસીક્યુ 1 માર્ક્સ. આ ચેપ્ટરની અંદર એક ખતરનાક એમસીક્યુ છુપાયેલો છે. સ્ટાન્ડર્ડમાં પણ પૂછાય છે અને બેઝિકમાં પણ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે. તો આવી જાવ વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે સોલ્વ કરીશું જોઈ લઈએ. 95 વડે વિભાજ્ય હોય, કેટલા વડે વિદ્યાર્થી મિત્રો? 95 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે. હવે આ તો યાર જીપીએસસી એક્ઝામનો લેવલનો એમસીક્યુ છે ભાઈ, જે ધોરણ 10 ની અંદર આવે. એટલે જીપીએસસી વાળાને તો ખાસ મોકલી દેજો, ધોરણ 10 વાળાને પણ ખાસ મોકલી દેજો. આવી જાવ વિદ્યાર્થી મિત્રો, તો કઈ રીતે સોલ્વ કરીશું જોતા જ આપણે ગભરાઈ જવાનું જરૂર છે નહીં, કેમ કે મારો વિડીયો જોવો છો એટલે. हे भगवान तेरी लीला अपरंपार है. તો વિદ્યાર્થી મિત્રો જો 95 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે. તો તમારે કઈ કરવાનું નથી. અહીંયા કીધું છે 95 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો 4 અંક. તો 4 અંકના મોટામાં મોટી સંખ્યા કઈ? તો 9999 વિદ્યાર્થી મિત્રો. તો મોટામાં મોટી અંક 4 અંકની 9999 થાય. તો હવે તમારે કરવાનું શું છે? તો 95 વડે તમારે વિભાજ્ય, એટલે 95 વડે તમારે ભાગી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો. કેટલા વડે? 95 વડે. મેં વિદ્યાર્થી અહીંયા ભાગી દીધેલું છે. વિડીયો લાંબો ના બની જાય એના માટે મેં અહીંયા વિદ્યાર્થી મિત્રો ભાગી દીધું છે. તો ભાગતા મને 24 શેષ મળે છે. શું મળે છે વિદ્યાર્થી મિત્રો? 24 શેષ. તો હવે તમારો જવાબ કઈ રીતે આવશે? તો કઈ કરવાનું નથી. 9999 માંથી તમારે છે ને ખાલી 24 બાદ કરવાના છે. એટલે તમારો જવાબ આવશે 9975. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હવે ખબર કઈ રીતે પડે કે ભાઈ આ એક 95 વડે વિભાજ્ય છે કે નથી? તો તમારા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં આન્સર આપવાનું છે કે ભાઈ 95 વડે વિભાજ્ય છે કે નહીં. તો આને તમારે 95 વડે ભાગી દેવાનું, તમારી શેષ લખવાનું. તો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવશે 105. બરાબર? અને આવા અવનવા વિડીયો જોવા માટે દેવ સ્ટુડિયો ગાંધીનગરને ફોલો કરવાનું, શેર કરવાનું, લાઈક કરવાનું ભૂલવાનું નથી. થેન્ક યુ.